મળી જાય। નરસિંહજીનું ઘર જોશીજીને મળી ગયું। હવે 4-5 દાડા રહીશું અને મજા કરીશું। એમ આજે અમારે 2 દાડા તો થઈ ગયા। જોશીજી વિચારે હવે કોઈના ઘેર જઈએ તો આવો બેસો સ્વાગત કરે અને આ તો ખીખી ખીખી હશે છે। પંડિતજી તો ગભરાઈ ગયા કે આવો બેસો કહેવાનું તો નહીં હશે છે। જોશીજી ગભરાઈ ગયા। કેમ હશે? કારણ કે હા ખપાટિયા જેવા હતા કોકલિયા। અવાજ ઓછો કરો બેન। ધોતી ઢીલી પડી જાય। 4 દાડાથી ભૂખ્યા હતા। ધોતી પગમાં ભરાઈ અને જ્યાં સાધુડા બેઠા હતા ને ત્યાં તેમ ધડામ દઈને પડ્યા। સાધુડા હશે કે બધા આવીને જય શ્રી કૃષ્ણ કે અને આ જબરો પંડિત નરસિંહજીના પગમાં જ પડ્યો। કોકલીઓ વિચારે કે કઈ પગમાં પડ્યો નહીં, આ તો ધોતી ભરાયું એટલે પડ્યો। નરસિંહે જોયું કે અરે આમ પગમાં ના પડાય, પ્રભુના ચરણોમાં પડો। હું તો કુમકુમ પત્રિકા લઈને આપવા આવ્યો છું। આ પત્રિકા લો અને મને ભૂખ લાગી છે, કેટલાય દિવસથી નીકળ્યો, ખાધું નથી, જમવાનું બનાવો। નરસિંહ મહેતા માથામાં હાથ ફેરવે, જમવાનું અહે અમારા ઘરમાં કશું નહીં, જમવાનું અમે જ ભૂખ્યા છીએ ને। એક કામ કરો, આ કમંડળ લો અને ગામમાં જઈને બધું સીધું ઉઘરાઈ લાવો। સીધું ઉઘરાવો એટલે બધું સીધું ઉતરે। તમે ખાઓ ને અમે ખાઈએ। જોશીજી વિચારે અહીંયા ખાવાનું તો મળતું નથી, દક્ષિણા ક્યાંથી મળવાની? કયા ઘેર આવીને ભટકાઈ ગયો? મને તો એમ હતું કે વેવાઈના ઘેર જઈશું, ખાશું પીશું, 4 દાડા રહીશું। આમ કરી અને જોશીજી વિચારે કે આ પત્રિકા લો તમારી, આ તમારી પત્રિકા મોકલી છે વેવાઈને, મને રજા આપો, જય શ્રી કૃષ્ણ। નરસિંહજીએ કુમકુમ પત્રિકા લીધી છે। યાદ આવ્યું કે મારે એક દીકરી છે, અને એનું શ્રીમંત છે, એની કુમકુમ પત્રિકા આવી છે। કંકોત્રી લઈ તુલસીના ક્યારે જાય અને મૂકી દીધી। આ કંકોત્રી આ મારી છોકરીને પણ તારી દીકરીના માયરો તારે ભરવાનો, મારે કોઈ ચિંતા નહીં, કારણ કે હું તને કંકોત્રી મોકલાવું તો તારું તો કોઈ ઠેકાણું નથી કે હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી ખબર નથી મને। આ કુમકુમ પત્રિકા પકડો અને વેરા હાથ અમેરું લઈને આવી જજો। અને કહી દીધું કે મેં હાથ ઉઠાવી લીધો રે તારે ભરોસે, મેં હાથ ઉઠાવી લીધો રે તારે ભરોસે, સૌ બોજ ઉતારી દીધો રે તારે ભરોસે, સૌ બોજ ઉતારી દીધો રે તારે ભરોસે। આ કોઈ તેરે
રે